નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ નવી યુટ્યુબ સિરીઝ અનમોલ કથામાં। આજે હું તમારા માટે એક એવી વાર્તા લઈને આવ્યો છું જે તમારા હૃદયને સ્પર્શી જશે। એક એવી વાર્તા જેમાં લાગણીઓ છે, સંઘર્ષ છે અને સૌથી અગત્યનું તો આપણી પોતાની માટીની મહેક છે। આપણી આ નવલકથાનું નામ છે માટીની મહેક। આ વાર્તા છે અભય નામના એક એવા યુવાનની, જેણે પોતાના પરિવાર માટે, પોતાની માટી માટે અને પોતાના અસ્તિત્વ માટે શહેરી ઠાઠમાઠને છોડીને ગામડાના પડકારોનો સામનો કર્યો। આ એક એવી ગાથા છે જેમાં સંબંધોની કડવાશ, સંપત્તિની લાલચા અને અંતે પ્રેમ અને સહિષ્ણુતાનું જીત જોવા મળશે। તમને થશે કે આ વાર્તા તો એક સામાન્ય વાર્તા છે, પણ ના, આ વાર્તા તમને જીવનની ઘણી નવી વાસ્તવિકતાઓ સાથે પરિચય કરાવશે। કઈ રીતે એક પરિવાર વર્ષો સુધી વિખોટો પડી જાય છે, કઈ રીતે એક યુવાન પોતાના મૂળિયા શોધવા પાછો ફરે છે અને કઈ રીતે તે બધાને ફરી એક કરે છે, આ બધું જ તમને આ વાર્તામાં જોવા મળશે। તો તૈયાર થઈ જાઓ એક સફર માટે, જ્યાં લાગણીઓનો મહાસાગર છે, સંબંધોના તાતણા છે અને જીવનનો પાઠ છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વાર્તા તમને ખૂબ આનંદ આપશે અને તમે દરેક પ્રકરણના અંતે ઉત્સુકતાથી બીજા ભાગની રાહ જોશો। તો ચાલો શરૂ કરીએ આપણી આ નવી સફર, માટીની મહેક। પ્રકરણ 1, સપનાઓની મહેક અને વિખરાઈ ગયેલા સંબંધોની કડવાશ। અભયના ગામડાની પ્રથમ અને અંતિમ યાદો। વર્ષ 2005, ગુજરાતનું એક નાનકડું, શાંત અને લીલુંછમ ગામ, જેનું નામ શિવાપુર હતું। શિવાપુર એવું ગામ હતું જ્યાં દરેક ઘરના આંગણે તુલસીનો ક્યારો અને દરેક વાડીના શેઢે બાવળના ઝાડની લીલી છાયા જોવા મળતી। સવારનો સૂરજ ઉગે ત્યારે આ ગામની માટીની મહેક પવનમાં ભળીને એક અલગ જ શાંતિ અને શકૂનનો અનુભવ કરાવતી। આ એ જ ગામ હતું જ્યાં અભયનું બાળપણ વીત્યું હતું અને આ એ જ માટી હતી જેની મહેક તેના શ્વાસમાં હંમેશા જીવંત રહી। અભય, જેનું આખું નામ અભય નરેન્દ્રભાઈ પટેલ, જે 10 વર્ષનો નિર્દોષ અને જિજ્ઞાસુ છોકરો હતો, તે પોતાના ઘરની વિશાળ ઓંચળીમાં બેસીને દાદીની ખોળામાં માથું મૂકી રાત્રિના તાળાઓ ગણી રહ્યો હતો। તેના પરિવાર ખૂબ મોટો હતો, 2 ભાઈઓ અને 1 બહેન। તેના મમ્મી પપ્પા, દાદા દાદી અને 2 કાકાઓનો પરિવાર પણ સાથે જ રહેતો હતો। ઘર વિશાળ હતું, પણ સંબંધો એવા તૂટેલા હતા કે વિશાળતા પણ નાની લાગતી। પિતા નરેન્દ્રભાઈ, જેઓ શાંત અને સમજુ સ્વભાવના હતા, તેઓ તેમના મોટા ભાઈ રાકેશભાઈની લાલચાનો સતત સામનો કરી રહ્યા હતા। રાકેશભાઈ, જેઓને પૈસાના અને જમીનની ભૂખ હતી, તેઓ આખા પરિવારની સંપત્તિ પર કબજો જમાવવા માંગતા હતા। તેમની વાણીમાં હંમેશા કડવાશ અને આંખોમાં સ્વાર્થ દેખાતો હતો। પરિવારની એકતા જાણે કે બાવળના કાંટાની જેમ તૂટી રહી હતી અને આ તૂટતા સંબંધોની પીડા સૌથી વધુ નરેન્દ્રભાઈ અને તેમની પત્ની ગીતાબેનને થતી હતી। ગીતાબેન, જેઓ માતાની માયા અને પત્નીની પીડા બંને એક સાથે સહન કરતા હતા, તેઓ રોજ રાત્રે ચૂપચાપ આંસુ ચારતા હતા। એક સાંજે જ્યારે આખા પરિવારના સભ્યો જમવા બેઠા હતા, ત્યારે જ રાકેશભાઈએ ફરી એકવાર ઝઘડો શરૂ કર્યો। હું આ કૂવામાંથી હવે એક ટીપું પાણી પીવા નથી માંગતો, રાકેશભાઈએ કડક અવાજે કહ્યું। આ જમીનનો અડધો ભાગ મારા નામે કરી દો, નહીં તો હું આ બધાને મારી નાખીશ અને પછી તમારા બધાને નામે જે કાંઈ પણ છે તે પણ મારા નામે કરી લઈશ। તેમના આ શબ્દોથી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો। અભયે તેની નાનકડી આંખોથી તેના પપ્પાના ચહેરા પર ઉદાસી જોઈ। નરેન્દ્રભાઈ શાંતિથી કહ્યું, ભાઈ, આ ઘર અને આ જમીન આપણા બધાની છે, તું શા માટે આવું કરે છે?
હું આ બધું નથી સમજતો. મારે તો બસ અડધો હિસ્સો જોઈએ છે, અને જો નહીં મળે તો હું તમારા ત્રણેયના છોકરાઓને મારી નાખીશ. રાકેશભાઈએ ઉગ્રતાપૂર્વક કહ્યું. આ વાત સાંભળીને અભયની મમ્મી ગીતાબેન ભયભીત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમના માટે પોતાના સંતાનોની સુરક્ષા સૌથી મહત્વની હતી. તે જ રાત્રે ગીતાબેન અને નરેન્દ્રભાઈએ એક મુશ્કેલ નિર્ણય લીધો. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી રાકેશભાઈનો ગુસ્સો શાંત નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ પણ સંતાન સુરક્ષિત નથી. આ નિર્ણયના કારણે બીજા જ દિવસે સવારે અભયની આંખોમાં આંસુ હતા. તેને શહેરમાં મોકલવામાં આવી રહ્યો હતો. એક અજાણ્યું શહેર, જ્યાં ન તો માટીની મહેક હતી, ન તો ગામના લીલાછમ ખેતરો. તેના નાનકડા મગજમાં એવું લાગતું હતું કે તેના પપ્પા અને મમ્મી તેને સજા કરી રહ્યા છે. પણ તે જાણતો ન હતો કે આ સજા નહીં, પરંતુ તેના જીવનની સુરક્ષા માટેનો એક નાનો ત્યાગ હતો. અભયે રડતા રડતા પૂછ્યું, પપ્પા, હું ફરી ક્યારે પાછો આવીશ? નરેન્દ્રભાઈએ પોતાના પુત્રને ગળે લગાવી તેના માથા પર હાથ ફેરવ્યો અને ધીમા અવાજે કહ્યું, જ્યારે તું મોટો થઈ જઈશ અને દુનિયાના દરેક પડકારનો સામનો કરવા સક્ષમ બની જઈશ ને, ત્યારે તું ફરી પાછો આવીશ મારા દીકરા. અને યાદ રાખજે, આ માટીની મહેક તારા શ્વાસમાં હંમેશા જીવંત રહેશે. આટલું કહીને નરેન્દ્રભાઈએ અભયને બસમાં બેસાડી દીધો. અભય કાચની બારીમાંથી તેના પરિવારને જોઈ રહ્યો હતો, અને તેના મનમાં તેના મોટા કાકાના શબ્દો ફરી ફરીને ગુંજી રહ્યા હતા. બસ આગળ વધી રહી હતી અને અભયની નજર બારીની બહાર સ્થિર હતી. ગામ, ખેતરો અને તેના ઘરની ઓસરી ધીમે ધીમે પાછળ છૂટી રહ્યા હતા. પણ તેના મગજમાં 10 વર્ષના એ બાળકને આખા પરિવારનું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. તેને યાદ આવ્યું કે તેના પરિવારમાં ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ હતી. આ ઝઘડાનું મૂળ હતું મોટા કાકા રાકેશભાઈ અને તેમની પત્ની સવિતાબેન. રાકેશભાઈ સ્વભાવે ખૂબ જ સ્વાર્થી અને લાલચી હતા. તેઓ હંમેશા બીજાની સફળતાથી ઈર્ષ્યા કરતા અને પોતાની જીદ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા. તેમના 2 દીકરા હતા, મોહિત અને પાર્થ. મોહિત, જે ઉંમરમાં અભયથી 2 વર્ષ મોટો હતો, તેના પિતા જેવો જ ઉગ્ર સ્વભાવ ધરાવતો હતો. તે હંમેશા અભયને હેરાન કરતો અને તેની સાથે ઝઘડા કરતો. જ્યારે નાનો દીકરો પાર્થ શાંત અને ગંભીર સ્વભાવનો હતો, પણ તે પોતાના પિતાના ડરથી કંઈ બોલી શકતો ન હતો. રાકેશભાઈની પત્ની સવિતાબેન પણ પોતાના પતિ જેવી જ સ્વાર્થી અને ઝેરીલી જીભ ધરાવતી હતી. તે ઘરમાં દરેક વાતમાં ઝઘડા ઊભા કરતી, અને ખાસ કરીને અભયની મમ્મી ગીતાબેનને દુખી કરવામાં તેમને આનંદ આવતો. ગીતાબેન ભલે શાંત હતા, પણ સવિતાબેન તેમને સતત મેણા તોણા માર્યા કરતા, જેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ કાયમ રહેતું. બીજી તરફ અભયના નાના કાકા જયેશભાઈ હતા. જયેશભાઈ સ્વભાવે નરેન્દ્રભાઈ જેવા જ સીધા અને શાંત હતા. તેઓ ખેતી કામમાં જ રસ ધરાવતા અને પરિવારની શાંતિ જાળવવાનો પ્રયત્ન કરતા. તેમની પત્ની મંજુલાબેન પણ ખૂબ જ ભોળા અને પ્રેમાળ હતા. મંજુલાબેન હંમેશા ગીતાબેનની સાથે રહેતા અને તેમના દુઃખમાં સાથ આપતા. અભયને જયેશ કાકા અને મંજુલા કાકી સાથે ખૂબ લગાવ હતો. તેમને 2 દીકરીઓ હતી, અંજલિ અને પ્રીતિ. અંજલિ, જે અભયની સમવક્ષ હતી, તેની સાથે તેની ગાઢ મિત્રતા હતી. તેઓ બંને એકબીજાને ભાઈ બહેન તરીકે ગણતા અને સાથે મળીને રમતા. આ જ એકતા અને પ્રેમ રાકેશભાઈને પસંદ ન હતો. તે હંમેશા આ બંને પરિવારો વચ્ચે દિવાલ ઊભી કરવાનો પ્રયાસ કરતા. જ્યારે પણ નરેન્દ્રભાઈ અને જયેશભાઈ કોઈ કામ સાથે મળીને કરતા, ત્યારે રાકેશભાઈ કંઈક ને કંઈક મોટી વાત ઊભી કરીને ઝઘડો કરતા. તેમના મનમાં એવી માનસિકતા હતી કે જો આ બંને ભાઈઓ એક રહેશે
તો તેઓ પરિવાર પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવી શકશે નહીં. આ જ કૌટુંબિક ઝઘડા, સંબંધોની કડવાશ અને ભાઈચારાના અભાવને કારણે એક નિર્દોષ બાળકને પોતાના પ્રિયજનથી દૂર જવું પડ્યું હતું. અભયને યાદ આવ્યું કે કેવી રીતે તેના દાદા દાદી આ ઝઘડાઓથી કંટાળીને ઘણીવાર રડી પડતા. તેમનું હૃદય તેમના સંતાનોને ઝઘડતા જોઈને તૂટી જતું હતું, પણ તેઓ લાચાર હતા. બસ શહેરની હદમાં પ્રવેશ કરી રહી હતી. અભયે બારીની બહાર જોયું. ત્યાં માટીની મહેકને બદલે સિમેન્ટ અને ધૂળની ગંધ હતી. લીલાછમ ખેતરોને બદલે ઊંચી ઇમારતો હતી. તેના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો: શું હું ક્યારેય ફરીથી મારી માટીની મહેક અનુભવી શકીશ? અભયની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેના નાનકડા મનમાં એક નવા સંઘર્ષની શરૂઆત થઈ. અભયને લઈને બસ ગુજરાતના એક મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહી હતી. તેના મનમાં અનેક પ્રશ્નો ઘૂમરતા હતા. તેણે ક્યારેય ગામની બહાર પગ મૂક્યો ન હતો, અને આજે તે એક અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે જઈ રહ્યો હતો. બસ જેમ જેમ શહેરની નજીક પહોંચી રહી હતી, તેમ તેમ રસ્તાઓ પહોળા થતા ગયા અને ઊંચી ઇમારતોની સંખ્યા વધતી ગઈ. અમદાવાદ પહોંચતા જ તેને લાગ્યું કે આ તો એક અલગ જ દુનિયા છે. ગામની શાંતિ અને પ્રકૃતિના બદલે અહીં વાહનોનો અવાજ, લોકોની ભીડ અને પ્રદૂષણ હતું. તેના પપ્પાના મિત્ર વિજયભાઈ તેને લેવા માટે બસ સ્ટેશન પર આવ્યા હતા. વિજયભાઈ જેઓ એક સાધારણ મધ્યમ વર્ગીય જીવન જીવતા હતા. તેમણે અભયને જોતા જ તેના પપ્પાની પીડા સમજી લીધી. વિજયભાઈએ તેને ગળે લગાવીને હૂંફ આપી. વિજયભાઈનું ઘર શહેરના એક સાધારણ વિસ્તારમાં હતું. તેમનો પરિવાર નાનો અને પ્રેમાળ હતો. તેમની પત્ની રેખાબેન અને એક દીકરી રિયા હતી. રિયા અભય કરતા 2 વર્ષ નાની હતી. રેખાબેને અભયને પોતાના જ પુત્રની જેમ આવકાર્યો. તેમણે તેના માટે ગરમ પાણીથી નાહવાની અને જમવાની વ્યવસ્થા કરી. આ આખા પરિવારે અભયને ઘરમાં થયેલા કૌટુંબિક ઝઘડાના કારણે શહેરમાં મોકલવામાં આવ્યો છે તે વાત જાણ્યા પછી તેના કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. અભયને તેમના ઘરનો એક નાનકડો સાફ સુથરો રૂમ આપવામાં આવ્યો, જ્યાં તે આરામથી રહી શકે. બીજા જ દિવસે વિજયભાઈએ અભયનું અમદાવાદની એક જાણીતી નવરંગ વિદ્યાલયમાં 6ઠ્ઠા ધોરણમાં એડમિશન કરાવ્યું. અભય ભણવામાં હંમેશા હોશિયાર હતો, જોકે શરૂઆતમાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ગામડાની શાળાનું ભણતર અને શહેરની આધુનિક શાળાનું ભણતર ખૂબ અલગ હતું. અહીં ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ હતા, અંગ્રેજી માધ્યમમાં ભણતર હતું, અને તેના બધા જ સહપાઠીઓ પણ શહેરના હતા. તે બધા સાથે વાતચીત કરવા, ભળવા અને મિત્રતા કરવા માટે તેને ખૂબ પ્રયત્ન કરવા પડતા. પહેલા થોડા દિવસો તે અભય એકલો જ રહેતો. તેને તેના મિત્રો અંજલિ અને પ્રીતિ અને મોહિત અને પાર્થ પણ યાદ આવતા. ભલે મોહિત તેનો દુશ્મન જેવો હતો, પણ તે પણ તેના બાળપણનો એક ભાગ હતો. તેની યાદોમાં ગામના કૂવા પર રમવું, ખેતરમાં દોડવું અને માટીની સુગંધ લેવી એ બધું જીવંત હતું. વિજયભાઈ અને રેખાબેને જોયું કે અભય એકલો રહે છે અને કોઈની સાથે ભળતો નથી. ત્યારે તેમણે તેને ખૂબ પ્રોત્સાહિત કર્યો. રિયા પણ તેની સાથે વાતચીત કરવાનો અને તેની સાથે રમવાનો પ્રયાસ કરતી. ધીમે ધીમે અભયને સમજાયું કે તેને જો આ નવા જીવનમાં આગળ વધવું હશે તો તેણે આ વાતાવરણને સ્વીકારવું પડશે. તેણે પોતાની જાતને અંગ્રેજી શીખવા માટે પ્રેરિત કરવી. તે રાત્રે જમ્યા પછી રિયા સાથે બેસીને તેના અભ્યાસમાં મદદ લેવા લાગ્યો.
તે નવા મિત્રો બનાવવા લાગ્યો અને શહેરની આધુનિકતાને સમજવા લાગ્યો. જોકે જ્યારે પણ તે અમદાવાદની સાંકડી ગલીઓમાંથી પસાર થતો ત્યારે તેના મનમાં હંમેશા તેના ગામડાની વિશાળ ખેતરો, વૃક્ષો અને તેના પપ્પાના છેલ્લા શબ્દો, આ માટીની મહેક તારા શ્વાસમાં હંમેશા જીવંત રહેશે, ગુંજી રહ્યા હતા. તેને ખબર હતી કે એક દિવસ તે ફરીથી તે માટીની મહેક લેવા માટે જરૂર પાછો ફરશે, પણ તે ક્યારે તેને ખબર ન હતી. પ્રિય મિત્રો, આ મારી નવી નવલકથા માટીની મહેક આજથી પ્રકરણ 1ની શરૂઆત થાય છે. તો તમને કેવી લાગે છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. ક્રમશઃ